6.5 લાખ અક્ષર છે અને 18,000 શ્લોક છે. અક્ષરે અક્ષરે પદે પદે રાધા કૃષ્ણના લીલાનું વર્ણન, તેનું નામ શ્રીમદ ભાગવત. ભાગવત શ્રીમદ શબ્દ છે, માન ભરેલો શબ્દ છે. પછી પેલો અક્ષર કયો આવ્યો? ભા. ભા એટલે ભાવ. ભા એટલે ભક્તિ. ભાવ હોય ત્યારે જ ભક્તિ થાય. પછી બીજો અક્ષર કયો આવ્યો? ભા. પછી ગ. ગ એટલે ગતિ. ગ એટલે જ્ઞાન. ભાવ હોય ત્યારે ભક્તિ થાય, ભક્તિ હોય એટલે જ્ઞાન મળે, અને જ્ઞાન મળે એટલે ગતિ મળે. પછી ત્રીજો અક્ષર કયો આવ્યો? ભાગવ. વ એટલે વૈરાગ્ય. વ એટલે વૈષ્ણવતા. ભાવ મળે એટલે ભક્તિ થાય, ભક્તિ મળે એટલે જ્ઞાન મળે, જ્ઞાન મળે એટલે ગતિ મળે, ગતિ મળે એટલે વૈરાગ્ય આવે, ને વૈરાગ્ય હોય એ જ સાચો વૈષ્ણવ કહેવાય. અને છેલ્લો અક્ષર તો ભાગવત. ત એટલે તૃપ્તિ, મોક્ષ. આનું નામ શ્રીમદ ભાગવત છે. અને ભાવ વગરનું જેટલું કરો બધું નકામું. કોઈ પણ કાર્ય કરો એમાં પેલા ભાવ જોઈએ ને. ભગવાનના, માતાજીના મંદિરે જાય તો એ પેલા ભાવ જોઈએ. અને ભાવ વગરના તમે દર્શન કરવા આવો તો નકામ. એના કરતા દર્શન કરવા ન આવે. ભાગવતની કથા સાંભળો તોય નકામી. બધી જગ્યાએ ભાવ જોઈને જોઈ. દૂધના ફેટના ભાવ નો આવે તો નો હાલે. જોઈ નો જોઈ ન્યાય? હે? કપાસના ભાવ જોઈ, જીરાના ભાવ જોઈ, મગફળીના ભાવ જોઈ. ભાવ વગરનું બધું નકામું છે. અને તમારે જોવું હોય તો જોજો, બધાયથી ભાવ કેમાં વધારે ખબર? બેનોમાં. આપણે મંદિરે જવું હોય તો જવું, બાકી નહીં જાય, બાકી ઈ જાય. દિવસે દિવસે કથામાં એની હાજરી વધશે. ઈ બીજા 5 ને લઈને આવશે, ને આપણે આવતા છે કે ભાઈ રે ને અહીંયા. હે? એનામાં ભાવ વધારે છે. વ્રત વધારે ઈ કરે. 11 પૂનમ ને બીજ ને એ બધા વધારે લે. આપણે હવારમાં 2 ડબલા એક દાબી લેવાના. એને બીજ લેવાય, 11 રે, પૂનમ રે, જયા પારદ રે, ફૂલ કાજળી રે, મોરાકત રે, વડ સાવિત્રી રે. એ બધું રે આપણા હાટું. દિવસે દિવસે એમાં ભાવ વધશે. ભગવાનના મંદિરે ઈ વધારે જાય, કથામાં ઈ વધારે જાય, સત્સંગ વધારે ઈ કરે. 11 પૂનમ નો એને મહિલા મંડળ ભેગું કર્યું હોય ત્યારે ઈ બધા ભેગા થાય. 15 દિવસે, મહિને દિવસે એકવાર બધા ભેગા થાય, સત્સંગ કરે. 20 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા બધા કાઢે. એ બધા પૈસા ભેગા કરી પાછું એમાં કઈક સારું કાર્ય કરે, કા કોઈ મંદિરે આપે કાંઈ. કારણ કે ભાવ છે ને. હે? કોઈ બીમાર પડે તો ખબર કાઢો એ વધારે જાવ, કારણ કે ન્યાય ભાવ જોઈ ને. ન્યાય બેનો વધારે જાય. અને કોઈ ગુજરી જાય તો રોવાય વધારે જાય. ન્યાય ભાવ છે. ભાવ વિનાનું બધું નકામું છે. અને વાતો વધારે કરે છે, એમાંય ભાવ છે. પુરુષ 12 અંગો એ મહાપુરુષ કહેવાય. સારી શરૂઆત હંમેશા માટે જમણા હાથથી થાય. પૂજા કરવી હોય તો જમણો હાથ,
દાન દેવું હોય તો જમણવાર, દાન લેવું હોય તો જમણા હાથે લેવાય, દેવું હોય તો જમણા હાથે દેવાય. સારી શરૂઆત હંમેશા માટે જમણા હાથથી જ થાય. ડાબા હાથ કઈ કામ આવ્યો? હા આવ્યો, પ્રસાદી દેવામાં. તો પેલો જ સ્કંદ છે ભગવાન ભાગવત ભગવાનનો જમણો હાથ છે. તે બે હાથ જોડી અને નેમી શારણની અંદર શુદ્ધ મહારાજને શૌનક આદિ ઋષિમુનિઓ કહે છે કે હે બાપજી, અમને 6 પ્રશ્ન મૂંઝવે છે. અમને ખાલી 6 પ્રશ્ન મૂંઝવે છે. અને આ ઋષિ મુનિઓએ 6 પ્રશ્ન પૂછ્યા ને, સુજી મહારાજને 6 પ્રશ્ન પૂછ્યા. એમાં 6 પ્રશ્નની અંદર સુજી મહારાજને 7 દિવસ કથા કહેવી પડશે. કેવાય છે આ પ્રશ્ન? અને અત્યારે આપણે 6000 પૂછી તોય ન હાલે. ખાલી 6 પ્રશ્ન પૂછ્યા. સુજી મહારાજે કીધું કે ઋષિ મુનિઓ, કરોડો જન્મના ભાગીનો ઉદય થાય ત્યારે આ ભાગવત આંગણે આવે, ત્યારે કથામાં બેસાય, કથા સંભળાય. મહાન ગ્રંથ છે આ. ઘરે પ્રસંગ હોય ને જે આનંદ હોય, દીકરાના લગ્ન હોય અને જે આનંદ હોય એના કરતા આ ધર્મ કાર્યની અંદર 100 ગણો આનંદ હોવો જોઈએ. દીકરા દીકરીના લગ્ન હોય જ્યારે તમે રમતા હોય ને, નાચતા હોય ને, ત્યારે ખાલી કેડ હલે. અને ભગવાનના ધર્મ કાર્યની અંદર તમે રાસ રમતા હોય ને ત્યારે શરીરનું એક એક રૂવાડું નાચે. આ આનંદ હોવો જોઈએ બાપ. એક એક રૂવાડું નાચવું જોઈએ. આટલો ફેર આવે. બાપજી, અમને 6 પ્રશ્ન મૂંઝવે છે. સુજી મહારાજને ઊંચા આસન ઉપર બેસાડે છે. કારણ કે વક્તાનું આસન ઊંચું હોવું જોઈએ શ્રોતા કરતા. મહાભારતમાં કથા આવે, ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યારે 18 અધ્યાયમાં કુરુક્ષેત્રની અંદર ગીતાનું જ્ઞાન આપ્યું અર્જુનને, ભગવાને વિરાટ રૂપ લઈ અર્જુનને દર્શન કરાવ્યા વિરાટ રૂપના. છેલ્લે ભગવાને અર્જુનને કીધું કે આ બધું કરનાર હું છું. તને તો ખાલી અહીંયા ઊભો રાખ્યો છે. આ બધાને બતાવું છું તું છો એમ, બાકી આ બધું હું જ છું, કરું છું હું જ. વિભૂતિ યોગ કીધો, કર્મ યોગ કીધો. ત્યારે અર્જુને કીધું કે પ્રભુ, ગુરુ દક્ષિણા માગી લો. ભગવાને કીધું કે ગુરુ દક્ષિણા માંગવાનું કહેતો કોઈ યુદ્ધ કર, મારી દક્ષિણા ઈ. હનુમાનજી મહારાજ ઉપરથી આવ્યા નીચે, પ્રભુ દક્ષિણા માંગી લ્યો. ભગવાને કીધું કે તમે કેમ મને દક્ષિણા માંગવાનું કહો છો? મેં જ્ઞાન સાંભળ્યું. ક્યાં? ઉપર ગજામાં. ભગવાને કીધું કે તમે ભૂલ કરી. જ્ઞાન જોતું હોય તો નીચે બેસવું જોઈએ. ઊંચા આસન ઉપર બેસીને જ્ઞાન નો સંભળાય. જાઓ, પિશાચ થઈ જાઓ. હનુમાનજી મહારાજે કીધું પ્રભુ મારી ભૂલ થઈ. ત્યારે કીધું કે જાઓ, 1 વર્ષ સુધી તમે પિશાચ રહેશો. ગીતાની અંદર પિશાચ નામનું ભાષ્ય લખાણું. અને જ્ઞાન ગમે એની પાસેથી મળી જાય. જ્ઞાનમાં કોઈ ઉંમર જોવાતી નથી. ઘણીવાર નાના બાળક પાસેથી પણ જ્ઞાન મળી જાય. જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની ઉંમર નથી જોવાની, કોઈ વર્ણ નથી જોવાતું, કોઈ જાતિ નથી જોવાતું,
કોઈ ભેદ નથી જોવાતો. ગમે એની પાસેથી ગમે એ જ્ઞાન મળે. એવું ન સમજો કે આ બાળકને શું ખબર પડે, આ બાબાને શું ખબર પડે, આ ડોશીને શું ખબર પડે, એવું તો રાખવું જ નહીં. અને ગમે ત્યાં જાઓ ત્યાં નમ્ર થઈને રહેવું પડે. કાંઈક જાણવું હોય ને તો એની પાસે નમ્ર થવું પડે. આનું શું થાય? રસ્તો આપશો, નમ્ર થવું પડે. બાકી ત્યાં સામે બાયું જણાવી ને, બોલ ભાઈ કેવું છે કે નહીં, તો જવાબ નોય મળે, જાણવા નોય મળે. તો ઋષિ કુમારો એ નમ્ર થયા. શ્રીજી મહારાજને ઊંચા આસન ઉપર બેસાડ્યા, આરતી ઉતારી. તમારી ત્યાં કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ આચાર્ય, કોઈ વક્તા આવે, કોઈ મહાપુરુષ આવે, સાધુ સંત આવે, એના પગ ધોઈ અને ચરણામૃત લઈ અને એ જલ તમારા ઘરની અંદર છાંટો, એટલે તમારા ઘરનું જે પાપ હોય, રોગ હોય, દોષ હોય, આ દૂર થઈ જાય. તેની સેવા કરો, તેની સેવા કરો, એટલે બહુ મોટું પુણ્ય મળે છે. સાધુ, બ્રાહ્મણ, સંત, ગુરુ, માતાજીનું બારનું પહેર્યું આ ભુવા, આ કોઈ પણ આવે એનું સન્માન સત્કાર કરવો જોઈએ. કોઈ પણ આચાર્ય આવે એની સેવા કરવી જોઈએ. પૂજાના વાસણ સાફ કરી દેવા જોઈએ. એ જમી લે એની એથી પાતર ઉપાડવી જોઈએ. વડીલોની એથી પાતર ઉપાડવી જોઈએ. પાતર એટલે થાળી, એ જમી લે ઈ. પણ એ તકલીફ થતી હતી એટલે આપણે બુફે કરી નાખ્યું. તેના કપડા ધોઈ દેવા જોઈએ. પણ ફળ બહુ મળે છે. અઘરું કોઈ પણ કાર્યમાં સેવા કરો એનું ફળ બહુ મળે. આયા મંદિરે તમે આવો છો, આયા કઈક સેવા કરવી જોઈએ. તમે પ્રસાદ લ્યો છો, સેવા કરો. ગમે એ સેવા તમારાથી જે થાય. તમારા પરિવારને ખાસ કહું છું કે અત્યારે આપણે વૃંદાવન ધામ છે. શું છે? શક્તિ માતાજીનો મઠ નથી અત્યારે. આ વૃંદાવન ધામ થયું છે. એક આશ્રમ થયો છે, એક ધામ બની ગયું. જેમ દ્વારકા ધામ છે ને, એમ અત્યારે વૃંદાવન ધામ થયું છે. અવશ્ય માં શક્તિ માતાજી અને ભગવાન દ્વારકાનાથ ઠાકર કૃષ્ણ પરમાત્મા આવશે, આવશે ને આવશે જ. આયા ગમે રૂપે, ગમે વેશમાં, ગમે ત્યારે એ આવી જશે. અત્યારે કોઠા પીપળિયા ગામ નથી, આ વૃંદાવન ધામ થયું છે. માટે અહીંયા આ બધું સાફ કરવાની ફરજ તમારી છે. હવે આ ધામ થઈ ગયું છે એટલે હવે ખાસ ધ્યાન રાખજો. જ્યાં ત્યાં માવા ખાઈને કાગળિયા નાખવાની. અહીંયા સાંભળજો ખાસ, ગાયલા નીચે નો નાખતા, દબાવતા નહીં. ઇન્ટરવેલમાં અગરબત્તી પેટાવી, સમજો ને? અગરબત્તીમાં ચાલુમાં બજર દેવી નહીં. આ બધા નિયમ છે, મર્યાદા છે. બને એટલું શાંત રહેવું. ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. શુદ્ધજી મહારાજને 6 પ્રશ્ન પૂછ્યો અને આ 6 પ્રશ્ન યાદ રાખજો. બાપજી અમને 6 પ્રશ્ન મૂંઝવે છે. ક્યાં ક્યાં? ક્રીમ શ્રેય શાસ્ત્ર સારઃ. પહેલો પ્રશ્ન, મનુષ્યના કલ્યાણનું સાધન શું? પહેલો પ્રશ્ન, મનુષ્યના કલ્યાણનું સાધન શું? બીજો પ્રશ્ન, બધાય શાસ્ત્રનો સાર શું? ત્રીજો પ્રશ્ન, ભગવાન પૃથ્વી ઉપર શા માટે પ્રગટ થયા? ચોથો પ્રશ્ન, ભગવાન કૃષ્ણ પરમાત્મા વસુદેવ અને દેવકીને ત્યાં શા માટે પ્રગટ થયા? પાંચમો પ્રશ્ન, ભગવાનના મુખ્ય અવતાર કેટલા? અને છઠ્ઠો પ્રશ્ન કે જ્યારે ભગવાન મારા નાથ દ્વારકાનાથ ભાલકા તીર્થની અંદર ભગવાન ત્રિકપોળ થયા, ગોલોકધામ સીધાવ્યા પ્રભુ, પૃથ્વીલોક જ્યારે છોડીને ચાલ્યા ગયા ત્યારે આ ધર્મની રક્ષા કોને કરી? ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્ન અમને મૂંઝવે છે. ત્યારે શુદ્ધજી મહારાજે આવા પ્રશ્ન સાંભળી અને જવાબ આપે છે. પહેલો પ્રશ્ન, મનુષ્યના કલ્યાણનું સાધન શું? બીજો પ્રશ્ન, બધા શાસ્ત્રનો સાર શું? ત્રીજો પ્રશ્ન, ભગવાન પૃથ્વી ઉપર શા માટે પ્રગટ થયા? ચોથો પ્રશ્ન, ભગવાન વસુદેવ અને દેવકીને શા માટે પ્રગટ થયા? પાંચમો પ્રશ્ન, ભગવાનના મુખ્ય અવતાર કેટલા? અને છઠ્ઠો પ્રશ્ન કે ભગવાન જ્યારે ગોલોકધામ સીધાવ્યા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો? ધર્મની રક્ષા કોને કરી? ત્યારે શુદ્ધજી મહારાજે કીધું, હે ઋષિમુનિઓ, આની અંદર મારા ગુરુની કથા છે. અને શુદ્ધજી મહારાજે મંગલાચરણ કર્યું. ભાગવતજીની અંદર 3 વખત મંગલાચરણ આવે છે. પહેલું મંગલાચરણ પ્રથમ સ્કંદની અંદર, એમાં શુદ્ધજી મહારાજ નિમિષરણેમાં કરે છે. તથા પ્રારંભિક મંગલાચરણ. બીજું મંગલાચરણ બીજા સ્કંદની અંદર આવે છે. એમાં સુખદેવજી મહારાજ ગંગા કિનારે મંગલાચરણ કરે છે. કથા વિસ્તૃતાત્મક મંગલાચરણ, કથાના વિસ્તાર માટે. અને ત્રીજું મંગલાચરણ વ્યાસજી મહારાજ બદરીમાં કરે છે. કથા સમાપન મંગલાચરણ. 3 વખત મંગલાચરણ કરવું જોઈએ, સવાર, બપોર અને સાંજ. બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. જીવનની અંદર દિવસની અંદર 3 વખત મંગલાચરણની જરૂર છે. ઘણા એમ કે અદાને વાતો આવડે, અદાને મંત્ર આવડે, શ્લોક આવડે એટલે કહે, પણ આપણે શું કરવું? પણ શું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ, ગોવિંદ, નારાયણ, શિવ, રામ, માતાજી. સવારે જાગો ત્યારે રામ રામ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો. બપોરે જમો ત્યારે રામ રામ કૃષ્ણ કૃષ્ણ બોલો.
સાંજે સુવો ત્યારે રામ રામ કૃષ્ણ કૃષ્ણ બોલો, મંગલાચરણ થઈ ગયું. દસમા સ્કંદમાં એવી કથા આવે છે, ગોપી અહીંયા આયરે કૃષ્ણ એમને નહોતા રહીમાં. તમારી દસમો સ્કંદ આખો તમારો જ છે, એમાં પુષ્ટિ સેવા તો તમારી જ છે. ગોવાળિયાના આહિર રબારી ભરવાના બાળકો આયરે ભગવાન રહીમાં હતા. એટલે પુષ્ટિ સેવા તો તમારી જ છે દસમા સ્કંદની અંદર. એની અંદર એવી કથા આવે છે કે ગોપીઓ જ્યારે દૂધ, દહીં, મિશ્રી, માખણ વેચતા ને ત્યારે એમ ન કહેતા દહીં લ્યો, માખણ લ્યો, પણ શું કહેતા? કૃષ્ણ લ્યો, વિઠ્ઠલ લ્યો, માધવ લ્યો, આમ કહેતા હતા. અને આ ભાવ હતો એટલે કૃષ્ણ એની હારે રમ્યો તો બાપ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવ્યાપ્ય યોગા પુણ્યાવિના નિપઠન્તિ નિત્યા ગોવિંદ નામો ધર્માદ્વેતિ ગોવિંદ નામો ધર્માદ્વેતિ. ગોવિંદ, માધવ, રામ, કૃષ્ણ, નારાયણ, આ નામ લ્યો. થઈ ગયું મંગલાચરણ. છેલ્લે ક્યારે નામ લેવાશે? કે જ્યારે પહેલેથી લીધું હશે ને ત્યારે. તો જ છેલ્લે આવે. તો સુતજી મહારાજ પોતાના ગુરુને યાદ કર્યા અને કીધું, શ્રી ગણેશાય નમઃ, સદગુરુભ્યો નમઃ. અને સુતજી મહારાજ મંગલાચરણ કરે છે. શ્રુતવાચ જનમાંધ્યસ્ય નયાનતાલિતિરતા સ્વાર્થે સ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મોહયન્તિ યत् સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામા સ્વેન સદા નિરસતુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. સુતજી મહારાજે મંગલાચરણ કર્યું કે જે ભગવાનને જન્મ નથી, જે ભગવાનને મરણ નથી, જે ભગવાનને માં નથી, જે ભગવાનને પિતા નથી, જે ભગવાનને બેન નથી, જે ભગવાનને ભાઈ નથી, જે ભગવાનને સંસાર છે નહીં અને સંસાર છે, જે ભગવાન દુઃખમાં રડતા નથી અને સુખમાં હસતા નથી, જે ભગવાન સૃષ્ટિ છે ત્યારે છે, સૃષ્ટિ નથી ત્યારે હતા અને સૃષ્ટિ નહીં હોય ત્યારે હશે, આવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. સુરજી મહારાજે શબ્દ કહેવાય બ્રો, પરમાત્મા. પરમાત્મા ગણિતના હિસાબમાં લ્યો એટલે પેલો અક્ષર કયો આવે? પ. પ એટલે 5. ગણિત તમે રાખજો, થોડોક જવાબ દેજો. પેલો જ અક્ષર આવ્યો પ. પ એટલે 5. પછી બીજો અક્ષર આવ્યો ર. ર એટલે 2. 5 ને 2, થોડુંક જોરથી બોલો. 5 ને 2 7. ત્રીજો અક્ષર આવ્યો ત. ત અડધો. પરમા. ત્રીજો અક્ષર મા આવ્યો. પરમા. 7 ત્યાં 5 ને 2 7. મા એટલે 4.5. 7 ને 4.5 11.5. ચોથો અક્ષર આવ્યો ત. પરમાત. ત અડધું આવે ને. ત એટલે 8. 11.5 ને 8
19.5 પાછો છેલ્લો અક્ષર કયો એવો? માં. પરમાત્મા. જોયું ને? 19.5 ને 4.5 24 અવતાર જે લઈ શકે તેને પરમાત્મા કહેવાય છે. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, ત એટલે 8, પાછો છેલ્લો અક્ષર માં આવ્યો એટલે પાછા 4.5. 5 ને 2 7, 7 ને 4.5 11, ત એટલે 8, 11.5 ને 8 19, પાછો છેલ્લો અક્ષર માં આવ્યો એટલે 19.5 ને 4.5 એટલે 24. આ 24 અવતાર જે લઈ શકે આ પરમાત્માને હું નમસ્કાર કરું છું. ભાગવતજીની અંદર પરમાત્મા શબ્દ સુતજી મહારાજે વાપર્યો. કોઈ સંપ્રદાય કોઈ ધર્મ એમ ન કહી શકે કે સુતજી મહારાજે અમારા દેવને નમસ્કાર ન કર્યા. બધાયને નમસ્કાર કર્યા. આવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. અને છેલ્લે શું કીધું? સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આવો દીવા. વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તી પ્રચોદનો વિષ્ણુ પ્રચોદયાત્. આ ભગવાન નારાયણની ગાયત્રી છે. કોઈ પણ દેવની ગાયત્રી હોય તો ભગવાન ભાગવત ભગવાનની ગાયત્રી કઈ? સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતજીની ગાયત્રી છે. અને સુતજી મહારાજ જવાબ આપે છે. તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો ને, તો સાંભળો, હું તમને એનો જવાબ આપું છું. સુતવાચ કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય શાસ્ત્ર સારસ્ત સેવહી પ્રયોજનમ સતો રક્ષા કર્મ સૃષ્ટયા વિલક્ષણમ અવતાર અસંખ્યા ધર્મો ભાગવતે સ્થિતા ચતુર્ણામત્ર શેષસ્ય તૃતીયે ઉતરામ કૃતા તૃતીયે ઉતરામ કૃતા. હે ઋષિ મુનિઓ, પહેલો જ પ્રશ્ન તમારો છે, મનુષ્યના કલ્યાણનું સાધન શું? કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. ભગવાન કૃષ્ણ પરમાત્માની ભક્તિ, રામની શિવની ભક્તિ, ભગવાનની ભક્તિ મનુષ્યના કલ્યાણનું સાધન. આ પહેલો પ્રશ્નનો જવાબ. ત્યાર પછી બધાય શાસ્ત્રનો સાર શું? શાસ્ત્ર સારસ્ત સેવહી. 17 પુરાણનો સાર ને 18મો પુરાણ શ્રીમદ ભાગવત છે. આ બધાય શાસ્ત્રનો સાર ભાગવત છે. ત્યાર પછી ભગવાન પૃથ્વી ઉપર શા માટે પ્રગટ થયા? જબ જબ હોય ધર્મ કે હાનિ. ભગવાન આ પૃથ્વી લોક ઉપર શા માટે પ્રગટ થયા? પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, સ્ત્રીઓની ઇજ્જત લૂંટાય, અબલાઓની ઇજ્જત લૂંટાય, ગાય દુખી થાય, સંત સાધુ બ્રાહ્મણ નું માન ન રહે, દુખી થતા હોય, ત્યારે ભગવાન એક એક યુગની અંદર ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ થાય છે. સંભવામિ યુગે યુગે. ત્યાર પછી તમારો પ્રશ્ન, ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં શા માટે પ્રગટ થયા? મામા કંસને મારવા માટે, માસી પૂતનાને મારવા માટે,
માતા પિતાને જેલમાંથી બંધનમાંથી મુક્તિ અપાવવા માટે અને ગોકુળની અંદર મારા નાથને પુષ્ટિ લીલા કરવી હતી અને આહિર રબારી ભગવાનના બાળકો સાથે મારા નાથને રમવું હતું, એટલા માટે ભગવાન પ્રગટ થયા. ભગવાનના અવતાર કેટલા? અવતાર અસંખ્ય, અવતાર અસંખ્ય છે. ભક્તના કામ કરવા માટે મારા નાથ ગમે એ રૂપે પ્રગટ થાય છે, પણ મુખ્ય અવતાર 24 છે. ભગવાનના મુખ્ય અવતાર કેટલા? 24. પહેલો અવતાર સૌનક આદિ ઋષિ મુનિઓનો, બીજા ભગવાનનો અવતાર વરા અવતાર, ત્રીજો નારદ અવતાર, ચોથો નરનારાયણ અવતાર, ત્યાર પછી ભગવાનનો કપિલ અવતાર, ત્યાર પછી ભગવાન મારા નાથ હંસોયાને ત્યાં 6 મહિનાના બાળક બન્યા અને આ ત્રણેય દેવી પોતાનું તેજ આપીને એમાંથી દત્તાત્રેય અવતાર થયો પ્રભુનો. ત્યાર પછી 7મો યજ્ઞ અવતાર, 8મો વૃષભ અવતાર, 9મો પૃથુ અવતાર, 10મો ભગવાનનો મત્સ્ય અવતાર, 11મો ભગવાન કુર્મ અવતાર લીધો મારા નાથે કાચબાનો, 12મો ધન્વંતરી અવતાર, 13મો મોહિની અવતાર મારા નાથે લીધો, દેવોને અમૃત પાવા માટે થઈ. મોહિની મારા નાથ સ્ત્રી કન્યા બન્યા. 14મો નૃસિંહ અવતાર, પ્રહલાદની રક્ષા કરવા માટે મારા નાથ એક સ્તંભમાંથી પ્રગટ થયા. 15મો વામન અવતાર, બલિરાજાને ત્યાં ભગવાન ત્રિવિક્રમ થયા, પણ પેલા વામન અવતાર પ્રગટ થયા મારા નાથ. ત્યાર પછી 16મો 21 વખત પૃથ્વી નક્ષત્રી કરનાર પરશુરામ, 17મો વ્યાસ અવતાર, 18મો ભગવાન મારા નાથ મર્યાદા પુરુષોત્તમ રામ. ત્યાર પછી ભગવાન કૃષ્ણ પરમાત્માના મોટા ભાઈ બલરામ અવતાર થયો અને ત્યાર પછી 20મો અવતાર મારા નાથ પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. 21મો હરિ અવતાર, 22મો હંસા અવતાર, 23મો બુદ્ધા અવતાર અને 24મો કૌલ્કી અવતાર મારા નાથે લીધા. આ 24 અવતાર ભગવાનના મુખ્ય છે, બાકી તો અવતાર અસંખ્ય છે. અને છેલ્લો પ્રશ્ન તમે કીધો કે ભગવાન જ્યારે ગોલોકધામ સિધાવ્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? ધર્મે ભાગવતે સ્થિત. ધર્મ છે ભાગવતના શરણે ગયો છે. અને હે ઋષિ કુમારો, પેલો જ પ્રશ્ન કીધો ને, મનુષ્યના કલ્યાણનું સાધન શું? તો ભગવાનની ભક્તિ, રોજ ભગવાનનું કીર્તન કરવું જોઈએ. સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ ભાગવતીનો શ્લોક છે અને આ બધાય બોલવાનો છે. ખાસ બધાએ બોલવાનો. જ્યાં જ્યાં કથા વાંચવા જાઉં છું ત્યાં શ્લોક પાકો કરાવું છું. અને પછી અમે ગમે ત્યારે ગામની અંદર જાય ને એટલે નાના બાળકોએ આ શ્લોક બોલતા હોય. અમારું સ્વાગત એ શ્લોક દ્વારા થાય છે, માટે ભાવથી બોલો. સદા સેવ્યા. જો એક વાત કરી દઉં, ઓલા બધાય તો શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ જોરથી બોલો. સદા સેવ્યા સદા સેવ્યા
શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્ય શ્રીમદ્ ભાગવતી સદા સેવ્યા સદા છે. શ્લોકના 4 ચરણ આવે, આમાં 2 ચરણ આવ્યા, હજી 2 બાકી છે, પણ આ 2 ચરણ ખાલી બોલો. સદા સેવ્યા આયસ્યા શ્રવણ માત્રેણ શ્રવણ માત્રેણ આયસ્યા શ્રવણ માત્રેણ શ્રવણ માત્રેણ હરે ચિત્ત સમાશ્રયે સદા સેવ્ય શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્ય આવશે. સદા સેવ્ય શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્ય શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્ય શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતી કથા. રોજ માટે આ ભાગવતની કથા સાંભળો. એક શ્લોક, એનો અડધો શ્લોક, અરે ખાલી એક અક્ષર કૃષ્ણ રાધાનું નામ લેવાઈ જાય ને તો જન્મ મરણનો ફેરો ટળી જાય. બાપ સાચા દિલથી નામ લેવું જોઈએ. એક ઘડી આદિ મેં પુનિયા તુલસી સંગત સંગતિ ગતે કોટિ અભયા. એક ઘડી એની અડધી ઘડી એટલે કે ખાલી 2.5 મિનિટ જોઈ ભગવાનનું નામ લેવાઈ જાય તો એ બેડો પાર થઈ જાય. ત્યારે ઋષિ મુનિએ પૂછ્યું, બાપજી આ ભાગવત બન્યું કઈ રીતે? તમે કીધું ને કે ધર્મ ભાગવતના શરણે ગયો, ભાગવતનો રોજ પાઠ કરો, તો આ ભાગવત બન્યું કઈ રીતે? સાંભળો ઋષિ. હે ઋષિ મુનિઓ, બ્રહ્માના પુત્ર પારાશર થયા, ભગવાન નારાયણનું નામ લે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો જી બધા. ઓમ ભગવતે વાસુદેવાય. આ મહામંત્ર બોલે છે 11,000 જપ સવારે, બપોરે અને સાંજે કરે છે. ભાઈ એક વખત તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. નમસ્કાર કર્યા, પૂજા કરી. હે પારાશર, માગી લે, તમારે શું જોઈએ? ત્યારે પારાશરે કીધું કે બાપજી, મારે કાંઈ નથી જોતું, તમારી ભક્તિ આપો. અને બીજું કે આજથી હવેથી હું જે કાર્ય કરું, હે પ્રભુ, એ તમારી ઈચ્છા પ્રમાણે થાય, મારી ઈચ્છા પ્રમાણે નહીં. હું જે કરું એ તમારી ઈચ્છા હોય તેમ થાય. ભગવાને કીધું તથાસ્તુ. ભગવાન અંતર્ધ્યાન થયા. સમય વીતવા લાગ્યો, મહામંત્ર ચાલુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્ર જપ કર્યા રાખે છે. એક વખત આશ્રમ ને સામે કિનારે જવું છે, નદીને સામે કિનારે, યમુનાની સામે કિનારે જવું.
ઋષિ મુનિઓ આવ્યા છે, સંતો આવ્યા છે. હવે સંતોના મહેમાન સંતો હોય, સંસારીના મહેમાનો સંસારી હોય, ભક્તોના મહેમાન ભક્તો હોય. અને આપણા કરતા એના મહેમાન અઘરા હો. સાધુ સંતોના મહેમાન આવે એ અઘરા, આપણા તો હજી હારા. એમાં બહુ ધ્યાન રાખવું પડે, સ્વાગત કરવું પડે, પ્રસાદ જમવાનું કરવું પડે, અને જાય ત્યારે યથાશક્તિ ભેટ આપવી પડે, નહીતર એ તકલીફ પડે. માટે એના મહેમાન હાચરવા અઘરા પડે. પણ એ કોની ઉપર હોય? જેના ઉપર એને ભગવો પહેર્યો હોય ને એની ઉપર એને છોડી દીધું હોય, એ બધું પૂરું કરી દે એને. સામે સંતો આવ્યા છે, મળી આવું. આપણે આ મહેમાન આવે એટલે આપણે મળવા જાય. તો પરાશર મુનિ ઋષિ મુનિઓને સંતોને મળવા માટે ગયા. સત્સંગ થયો, ઘણો સમય વીતી ગયો, ખબર ન રહી. કથામાં સત્સંગમાં જાઓ, તમને રસ એમાં હોય, કથામાં આનંદ આવતો હોય, કથામાં મજા આવતી હોય, તો સમય કેમ બીયો જાય છે ખબર ન પડે. પણ રસ હોય તો માં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. મારી જેમ આમ ઘડિયાળમાં જોયા રાખે, કયા 6 વાગે કથા પૂરી થાય, 4:30 વાગે ચા શરબત આવી ગઈ, કેમ હાથી જાહે, આવું થાય. અને જેને રસ છે ને, આજે પહેલો દિવસ બાપ પુરોહિત થઈ જાય. હમણાં કે દિવસની વાત આવતી હતી, કથા કરવી, કથા પૂછવી, હે. અને આનંદમય દિવસો, આનંદના દિવસો જલ્દી વ્યા દેવો. 7 દિવસ કેમ વ્યા જશે ખબર નહીં પડે. અને 7 દિવસ પછી ગમારા પરિવારના ગ્રામજનોને આયા 3-4 દિવસ ગમશે નહીં. એનું કારણ અમારામાં કાંઈ નથી, પણ ભગવાન ભાગવત ભગવાન અને માં શક્તિની દયા, એની કૃપા થાય ત્યારે થાય બાપા. બાકી કાંઈ નહીં. આ ભગવાન અહીંયા આવ્યા હોય, આ ભગવાનનો નંદ મહોત્સવ કર્યો હોય, એ ભગવાનના લગ્નનો આનંદ મહોત્સવનો લાભ લીધો હોય, એ ભગવાન જયારે અહીંથી વિદાય લઈએ પછી ગમે નહીં ગમે. આ માનો મેરામણ વિખાઈ જાય, આ ભાવ મેળો બધો ભેગો થયો હોય, તમારા બધાનો ભાવ લઈને જાય, અમને ન ગમે એવું. તમારે તો એક જગ્યાએ બીજી જગ્યાએ પાછો 8મે દિવસે નંદ મહોત્સવ ચાલુ જ હોય. પણ આયા તો તમારે આજુબાજુ વાળાને તો અહીંયા 5-6 દિવસ ભનકારા વાગશે. બુધવારે કથા પૂરી થઈ જાય ને, ગુરુવારે હાલો હાલો જલ્દી કથામાં જવું, સુમસાન લાગશે. આનંદના દિવસો જલ્દી વ્યા જાય. તો પરાશર મુનિને સત્સંગમાં મજા આવી, અને સરખે સરખા ભેગા થાય તો જ મજા આવે. જ્ઞાનીની બાજુમાં જ્ઞાની બેસા, નિયમ છો, બે ઈશારેથી વાત કરીએ અને સમજી જાય. જ્ઞાનીની ભાષા જ્ઞાની જાણે, ભગતની ભાષા ભગત જાણે, પ્રેમીની ભાષા પ્રેમી જાણે, સમાધિની ભાષા સમાધિ જાણે, ખગની ભાષા ખગ જાણે. સરખે સરખા હોય તો જ મજા આવે. એકને ઇંગ્લિશ આવડે છે, બીજાને ઇંગ્લિશ નથી આવડતું, એની બાજુમાં તમે ગુજરાતી વાળાને બેસાડો તો એમનો મજા આવે. આવે ગુજરાતી વાળાની બાજુમાં ગુજરાતી વાળો બેસાડો તો જ મજા આવે. એમ જ્ઞાની સત્સંગીની બાજુમાં સત્સંગી હોય તો જ મજા આવે, અને વાતો કરવા વાળાની બાજુમાં વાતો કરવા વાળા આવે તો જ મજા આવે. નહીં તો જામે નહીં. મેળ ક્યારે પડે? હરખે હરખા હોય તો જ જામે, બાકી જામે જ નહીં. આવે આનંદ. એક વાત કરતો હોય બીજે કે ભાઈ બાંધ રે, તને ક્યાં ભેગું થાય? ત્યાં બે વાતો કરે તો જ મજા આવે. હવે સમજી જાજો જરા, આ વાત ક્યાં જાય છે. તો પરાશર મુનિ ત્યાં બેઠા, સત્સંગ થયો, સંધ્યાનો સમય થયો. સંધ્યાના સમયે આશ્રમમાં વહી જવું જોઈએ. દી આતમે ને એટલે આપણે આપણી ઘરે પહોંચી જવું જોઈએ.
સંધ્યાના સમયે બને તો ભગવાનનું નામ લેવું, માળા લઈને બેસી જવું, સત્સંગ કરવો જોઈએ, ઠાકરની માતાજીની આરતી કરવી જોઈએ. પણ અત્યારે આપણે સંધ્યા સમયે જ બહાર નીકળી, દિયાત્મે બહાર જાય. આપણું પશુ હોય ને, ગાય ભેંસ તમારે હોય ને, એ સાંજના સમયે દિયાત્મે આપણા ઘરે આવતું રહે નથી આવતું રહેતું હે? એનામાં ઈ પશુ છે છતાં ઈ સંજ્ઞા છે. ચતવારી માની કરવાણી સંધ્યાયામ પરિવર્જયે. 4 કર્મ કરવાની મનાય છે સંધ્યાના સમયે. એક જમાય નહીં, દિયાત્મે જમાય નહીં. જમી એટલે પેટનો રોગ થાય. પણ આપણે આખો દી બહાર બેઠા હોય, મંદિરે બેઠા હોય, રામજી મંદિરે, હવેલી, માતાજી મંદિરે આખો દી બેઠા હોય, ગામની કઈ પી હોય, કોણ શું કરે છે કર્યું હોય ત્યાં પૂરું ન થાય. લોધિકા પૂગે ત્યાં પૂરું ન થાય, રાજકોટ પૂગે ત્યાં પૂરું ન થાય તો દિલ્હી પૂગે. હવે આપણે આપણા ઘરનું નથી કરી શકતા બાપા, ત્યાં રહેવા દો. આખો દી ત્યાં કઈ પી હોય, આખો દી વાતો કરી હોય. અને સાંજે પૂજારી આરતી કરવા આવે એટલે હાલો કે હવે વારું ટાણું થયું કે હવે ઘરે જવું ને. ઓલ પૂજારી આવે હું આલારામ છે, ખબર પડે કે વારું ટાણું થયું. એ હું ત્યાં કોતલી કરવાનું સ્થાન છે, ત્યાં નિંદા કરવાનું સ્થાન છે. આપણે ગુજરાતમાં બે શબ્દ બહુ ખોટા બોલી. છોકરા બપોરે આપણે હું હોય ને, છોકરા તોફાન કરતા હોય એટલે આપણે શું કહે ખબર, જા ચોરે કે જા. એટલે હું ચોરો તોફાન કરવા હાટું છે હે? તમારે શું છે તો એ તો જગતનો નાથ છે. જા ચોરે જાય. આવું ન બોલતા. પરાશર મુનિએ વિચાર કર્યો, સંધ્યાનો સમય થયો, દી આથમી જશે, હમણાં મારા આશ્રમમાં મારે પહોંચવું પડશે. નાવ નદી કિનારે નાવમાં બેસવું છે, પણ ભગવાને લીલા કરી જોજો, એ કોઈ નાવ નથી, ખાલી એક નાવ છે. એ મચ્છીમારની દીકરી છે, જેનું નામ મત્સ્યગંધા છે, જેના શરીરમાંથી માછલાની દુર્ગંધ આવે છે. પરાશર મુનિએ વિચાર કર્યો, હું બ્રહ્મચારી, પાછો એક ઋષિ, આ કન્યા, પાછી મચ્છીમારની દીકરી, અને આ શરીરમાંથી માછલાની દુર્ગંધ આવે છે. હું આને આ નાવમાં કેમ મારે બેસું? તો સંધ્યાના સમયે દી આત્મે હું આશ્રમમાં નહીં પહોંચું તોય દોષ લાગશે. મૂંઝાણા, અસમંજસ, બે બાજુ વાત થઈ. શું કરું? ભગવાન નારાયણનું નામ લીધું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્રનો જપ કર્યો અને આકાશવાણી દ્વારા ભગવાને કીધું કે હે પારાશર, તે એમ કીધું છે કે જે થશે એ મારી ઈચ્છા પ્રમાણે થશે, તો મારી જ ઈચ્છા છે નાવમાં બેસી જા. પારાશર મુનિએ આ કન્યાને બોલાવી. હે કન્યા, સામે કિનારે મારા આશ્રમમાં મને મૂકી જશો? આ કન્યાએ કીધું, બાપજી તમે ઋષિ છો, પેલા મારી વાત સાંભળી લો તમે. એક તો પેલા હું કન્યા સ્ત્રી છું, તમે બ્રહ્મચારી છો. બીજું, તમે ઋષિ છો, હું મચ્છીમારની દીકરી છું. મારા શરીરમાંથી પણ ખરાબ વાસ આવે છે, માછલાની દુર્ગંધ આવે છે. અને ત્રીજું કે હું ધર્મમાં છું. વ્રજશલા મને અગવડતા આવેલી છે. ત્યાં જઈને તમને ખબર પડે અને તમે પછી મને શ્રાપ આપો તો ન કામું થાય. પેલા હું તમને ચોખવટ કરી દઉં છું. પરાશર મુનિએ કીધું કે એક કામ કરજે, તું સામું જોઈ ઓલી બાજુ જોઈને ના ભાગજે. હું આમ અવળું બેસીશ, તારી સામું જોઈશ નહીં, ઊંધો બેસી જઈશ. મારી સામું તું ન જોતી, હું તારી સામું નહીં જોઉં. બહુ સારું. બરોબર યમુના કિનારે મધ્ય ભાગમાં નાવ આવી.
અને ભગવાને ઝાકળ ઉત્પન્ન કરી. સાંજના સમયે અંધારું ન આવે, ઝાકળ ન આવે. આવે હે? દી હાથમે ક્યારે ઝાકળ ન આવે, પણ મારા નાથે 2 વખત દી હાથમે સાંજના સમયે ઝાકળ ઉત્પન્ન કરી હતી. ક્યારે ક્યારે? એક તો મેં અત્યારે કીધું, બીજી વખત ક્યારે? ભગવાને બીજી વખત ઝાકળ ક્યારે ઉત્પન્ન કરી હતી? અર્જુનને બચાવવા માટે અને જયદ્રથને મારવા માટે મારા નાથે ઝાકળ ઉત્પન્ન કરી હતી. તો આ ઝાકળ પ્રભુએ ઉત્પન્ન કરી, અંધારું થયું અને પરાશર મુનિને કામવાસના થઈ અને પરાશર મુનિએ કીધું કે હે કન્યા મારી સામું જો. કન્યા જોતી નથી. પરાશર મુનિએ કીધું કન્યા મારી સામું જો ને તો હું શ્રાપ આપીશ. આ દીકરી કન્યા ધ્રુજવા લાગી. સામું જોયું. પરાશર મુનિએ 11 વર્ષની તપશ્ચર્યાનું બળ આપી દીધું. જ્યાં તપશ્ચર્યાનું બળ આપ્યું ત્યાં ભગવાને ઝાકળ દૂર કરી, અંધારું દૂર કર્યું અને ભગવાન આદિત્ય, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ ભગવાન સામે દેખાણ અને પરાશર મુનિને અફસોસ થયો કે હા, એક સ્ત્રીમાં, એક કન્યામાં હું મોહિત થયો ને મેં મારી તપશ્ચર્યાનું બળ આપી દીધું આને. આ કન્યાએ કીધું કે બાપજી તમને તો ઠીક છે, પણ હું વ્રજશલા ધર્મમાં હતી, મને કુંવારા કલંક લાગશે. ભગવાનનું નામ લીધું પરાશર મુનિએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો એ તાલી મારી મને બોલો. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચિંતા કરો માં. જ્યાં મત્સ્યગંધા હતા તેનું દિવ્ય સુંદર શરીર બની ગયું અને આનું નામ ભરી ગયું અને આનું નામ સત્યવતી પડી ગયું. અને આને જે પુત્ર થશે તે મહાન જ્ઞાતા થશે અને કલંક નહીં લાગે. તમારા આશ્રમમાં રાખો અને આની જે પુત્ર થશે તે વેદ વ્યાસ થશે. સમય વીતવા લાગ્યો. પરાશર મુનિ આશ્રમમાં રાખ્યા. ખૂબ સમય વીતો. ચારે બાજુ આનંદિત વાતાવરણ, સુગંધ મજાના પવન વાય 3 પ્રકારનો. અને પરાશર મુનિને ત્યાં વેદ વ્યાસ ભગવાન પ્રગટ થયા. બોલી હે વેદ વ્યાસ ભગવાન જય હો, જય હો, જય હો. ભગવાન વેદ વ્યાસ પ્રગટ થયા અને આ વેદ વ્યાસને એમ થયું કે હું કંઈક કરું, કંઈક બનાવું. એટલે 4 વેદ બનાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. છતાં મનને શાંતિ નથી. તમે કોઈ પણ કાર્ય કરતા હોય જ્યાં સુધી મનને શાંતિ ન મળે ત્યાં સુધી એમાં આનંદ ન આવે, મજા ન આવે. આવે શાંતિ ન મળી. એના વિભાજન કર્યા. શુક્લ યજુર્વેદ,
કૃષ્ણ યજુર્વેદ છતાં શાંતિ ન મળી. શાખા બનાવી, મહાધ્યાનની શાખા, આવી બધી શાખાઓ બનાવી છતાં શાંતિ નથી મળતી. ઇતિહાસ પુરાણ પંચમ વેદ, ઇતિહાસ બનાવ્યો, પુરાણ રચ્યા, 17 પુરાણ રચ્યા. ગરુડ પુરાણ, દેવ પુરાણ, મત્સ્ય પુરાણ, આવા 17 પુરાણ રચ્યા, પણ છતાં શાંતિ ન મળી. હજી કઈક કરું, એના ઉપપુરાણ બનાવ્યા, છતાં શાંતિ નથી. મને શાંતિ કેમ નથી થતી? 21 શાખાઓ બનાવી છતાં શાંતિ ન મળી. 21 ચોખ્ખું 84 શાખા બનાવી છતાંય શાંતિ ન મળી. મહાભારત, છતાં શાંતિ નથી. હજી કંઈક કરું, હજી કંઈક કરું, હજી કંઈક કરું, ચિંતામાં છે. એવામાં ભગવાને નારદ મુનિને મોકલ્યા. 4 મિલે 64 ખિલે વિસ્કરે કરજોર. હરિજન સે હરિજન મિલે હસી સાત કરો. નારદ મુનિ આવ્યા વ્યાસ પાસે. કેમ ચિંતામાં છો વ્યાસ? મેં 17 પુરાણ બનાવ્યા, 4 વેદ બનાવ્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શાખાઓ બનાવી, ઇતિહાસ પુરાણ 5મો વેદ બનાવ્યો, છતાંય મને શાંતિ નથી. નારદ મુનિ હસવા લાગ્યા. આજ ભગવાનની માયા. તમે એમ કહો છો ને મેં બનાવ્યો એમ. હું કરું. તમને એમ છે હું કરું મિથિયા ભાસે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલ્યું જાતું હોય, આ કૂતરાને શું થતું હોય કે આ બધે ભાર હું ઉપાડું છું, પણ ઉપાડતું હોય કોણ? બળદ. એમ આપણને બધાને એમ જ છે કે હું કરું છું, બાકી ઘરના તો ઉપર વાળો મારો નાથ છે, બાપ આ મઢમાં બેઠી છે, બાકી આપણે કાંઈ છે નહીં. તો હે વ્યાસ, તમને એમ છે કે હું કરું છું? તમે બધું કર્યું, પણ તમે ઈશ્વર ઉપર છોડી દો, નારાયણ ઉપર છોડી દો, અને બીજું કે તમે 17 પુરાણનો સાર લ્યો અને 18મું પુરાણ શ્રીમદ ભાગવત બનાવો. અને 14 શ્લોકી ભાગવત કીધું. 4 શ્લોક ભાગવતના નારદ મુનિએ વ્યાસને કીધા, અને વ્યાસે આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. કેવી બુદ્ધિ છે આની! ખાલી 4 જ શ્લોક, એમાંથી 18,000 શ્લોક બનાવ્યા છે. હવે ભાગવત બનાવ્યું તો ખરા, મનને શાંતિ થઈ, પણ પાછી મન વિચલિત થયું કે આ ભાગવત બનાવ્યું, પણ હવે ભાગવત લખવું તો ખરા ને. ત્યારે 2 હાથ જોડી અને માં જગદંબા, માં સરસ્વતીને યાદ કર્યા. હે માં, હે ભગવતી, હે દેવી, હું કરું વિનંતી માં આપને. હે સરસ્વતી, હે ભગવતી, હે માં, હે સરસ્વતી, જય હો. હું કરું વિનંતી માયાને, સુધારજો મારી ભગવતી માં સરસ્વતી માં ભગવતી. કરું વિનંતી માં આપને, સુધારજો મારી સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. માલા શોભતી, માલા શોભતી, સુધવાણી અદભુત.
માના પગમાં પડજો, કારણ કે મા વિના દુઃખ કોઈ દૂર નહીં કરે. માં સરસ્વતીના પગમાં પડ્યા, માં સરસ્વતી પ્રગટ થયા. બોલીએ સરસ્વતી માત કી જય. શું છે હે વ્યાસ, શું છે બોલો? માં સરસ્વતીની પૂજા કરી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે મા ભગવતી, હે સરસ્વતી. આરતી ઉતારી અને કીધું કે માં આ ભાગવત લખો. મેં ભાગવત બનાવ્યું રહીચું, પણ ભાગવત લખો તો નહીં. કોઈક લખવા વાળું તો જોઈ ને, આ લખાય તો કોઈક બીજા વાંચે ને, આ લખાય નહીં તો. ત્યારે માં સરસ્વતીએ કીધું કે હે વ્યાસ, મારી તાકાત નથી આ લખવાની, હું નહીં લખી શકું. કેટલો અગાધ ગ્રંથ છે આ, વિચાર કરો કે માં સરસ્વતીએ ના પાડી દીધી કે મારી તાકાત નથી આ લખવાની, હું નહીં લખી શકું. અરે માં, આજે તમે ના પાડી દો તો હું ક્યાં જાઉં? મારું દુઃખ દૂર કોણ કરે? માં તમારો આશરો છે. હે માં, આ સામને ના કોઈની, તારા વિનાયા જગતમાં જનની જનેતા જગત જનની અંત વેરાય આજો. ભક્તો રે તારા ભરોસે એક તારો આસરો, ડૂબતો બચાવવા બાળને ત્રિશૂલ લઈ માયાજો. ડૂબતો બચાવવા બાળને શક્તિ સ્વરૂપે માયાજો. હે માં, મારી કોઈ આશા જ નથી. હે જગત જનની જનની જનેતા જગત જનની, હે માં ભગવતી, તમે મને ના પાડો છો તો મારું દુઃખ કોણ દૂર કરશે? તે માં સરસ્વતીએ કીધું કે જો લખવા વાળું હોય તો એક જ દેવ છે. કોણ? જે જ્ઞાનનો ભંડાર છે, વિશાળ દિલ છે જેનું. કોણ? ગજાનન ગણપતિ મહારાજ. એને યાદ કરો. ત્યારે ગણપતિ દાદાને બે હાથ જોડી અને વ્યાસ ગણપતિ દાદાની સ્તુતિ કરે છે. કોટિક વંદન હે તમને સુધાણા, તમે નાથ રૂપાણા મંગલ મૂર્તિ વાળા. સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નારાયણાય સુપ્રિયા નવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. હે ગજાનન, હે મંગલમૂર્તિ, વિઘ્નેશ્વરાય વરદાય અસુરપ્રિયાય. વિઘ્નને હરવા વાળા દેવ છો. સુર અને અસુર એટલે રાક્ષસો અને દેવો બેને વાલા છે. લંબોદરાય, લંબોદર એટલે લાંબુ પેટ. અને જેનું પેટ લાંબુ હોય ને, જ્ઞાનનો ભંડાર હોય, મોટું વિશાળ હોય ને, એટલે જાડા હોય ઈ નહીં હોય. હા, પણ વિશાળ એટલે જતું કરવા વાળા હોય, છોડી દે. ખબર હોય કે ભાઈ આયા મારું ખરાબ જ થાય છે, આ ખોટું જ બોલે છે, મારું અહિત જ છે આયા, પણ છતાંય પરિવારને એક રાખવા માટે થઈ અને જાતું કરી દે.
આ વિશાળ દિલ કહેવાય આનું. પણ જાતો કરવા વાળા હોય ને એને બીજા શું સમજે ખબર, કારણ કે ખબર જ નથી પડતી. અરે ભાઈ, એને બધી ખબર પડે, તારા કરતા વધારે એને ખબર પડે, પણ એ પરિવારને એક રાખવા માટે બધું ઈચ્છે છે. પરિવારમાં વિખવાદ નથી થવા દેવા માંગતા, એક થવા રાખે છે. એટલા માટે એ જતું કરી દે, છોડી દે. ગણપતિ દાદા પ્રસન્ન થયા, બોલે વિઘ્ન વિનાયક ગણપતિ મહારાજ પ્રગટ થયા. શું છે પ્રભુ? પૂજા કરી, ગણપતિ દાદાને ધરાવ્યું. ગણપતિને શું વાલું? બ્રાહ્મણને વાલું, ગણપતિને વાલું. મોદક લાડુ, લાડુ ધરાવ્યા, આરતી ઉતારી. બોલો, આ ભાગવત મારે લખવું છે. ગણપતિ દાદાએ કીધું બરોબર, હું લખું ખરા, પણ મારી એક શરત, તમે જો બોલવામાં પાછળ રહી જશો ને હું લખવામાં આગળ થઈ જઈશ તો આ અધૂરું મૂકીને ગયો જઈશ. વ્યાસે વિચાર કર્યો કે આ તો આદિદેવ છે, અને સંધ્યા માળા પૂજા પાઠ કઈ ન આવે, અજ્ઞાનનો ભંડાર મને પહોંચવાય નહીં દે. વ્યાસે કીધું કે બરોબર, પણ હું જે શ્લોક બોલું એનો યોગ્ય અર્થ હોય એ જ તમારે લખવાનો, કારણ કે સંસ્કૃતના એક શબ્દના અનેક અર્થ થતા હોય. એમાં વ્યાકરણ બહુ અઘરું. સંસ્કૃતની અંદર રસ્વાય દીર્ઘાયની ભૂલ પડે ને એટલે અર્થનો અનર્થ થઈ જાય. અઘરું છે સંસ્કૃત છે, આપણી દેવ ભાષા છે ભાઈ, અને ખરેખર તો આપણી માતૃભાષા સંસ્કૃત છે. જરાક મંદિરમાં ધ્યાન દેજો ઉપર. ત્યારે વ્યાસે કીધું કે તમારે જે યોગ્ય અર્થ થતો હોય તે લખવાનો. વ્યાસ અને ગણપતિ દાદાએ કીધું બહુ સારું. ગણપતિ દાદા પૂર્વ તરફ મુખ રાખીને બેઠા, વ્યાસ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા. ભોજપત્ર લીધું, મોર પીંછની કલમ બનાવી અને વ્યાસ બોલ્યા શ્રી ગણેશાય નમઃ. ગણપતિ દાદાએ કીધું પેલું જ નામ મારું? હા. કેમ? તો કે તમે સુંદર સારું લખો ને એટલા માટે. પણ એવું નથી, વિઘ્નને હરવા વાળા દેવ છે, પેલું જ નામ ગણપતિ દાદાનું લેવામાં આવે છે. અને સુંદર મજાના શ્લોક લખાવા લાગ્યા. જનમાન દેશનયાદિતિરતાર્થે સ્વભિઘ્ન સુરાટ. આમ સુંદર મજાના શ્લોક લખાણા, 9 સ્કંદ લખી નાખ્યા. અને 10મા સ્કંદની શરૂઆત થઈ. 10મા સ્કંદમાં એક કથા આવી કે વસુદેવ અને દેવકીને ત્યાં લાલાજી પ્રગટ થયા. સુંદર મજાનું ઘનશ્યામ સ્વરૂપ. ત્યાં ગણપતિ દાદાએ વિચાર કર્યો મારા નાથનું કેવું ઘનશ્યામ સ્વરૂપ છે. અને ગણપતિ દાદાને ભગવાનના ચરિત્ર લખતા હતા, અને આ સ્વરૂપ તેની સામે દેખાડું. આ સ્વરૂપની અંદર ગણપતિ દાદાની સમાધિ લાગી ગઈ. હવે લખવા વાળો સુઈ જાય તો બોલવા વાળો શું કરે? ભગવાને વિચાર કર્યો કે ગણપતિને સમાધિ લાગી ગઈ, એટલે મારા નાથે લાલાજીએ ગણપતિ દાદાના શરીરની અંદર પ્રવેશ કર્યો અને ભગવાન લખવા લાગ્યા. શરીર ગણપતિ દાદાનું છે પણ અંદર લાલાજી છે, લખે છે. વ્યાસ બોલે અને ભગવાન લાલો લખે છે. અને એક આવી કે વ્રજની ગોકુળમાં નંદાલયમાં નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. આ કથા આવે ત્યાં વ્યાસની સમાધિ લાગી ગઈ. હવે બોલવા વાળો સુઈ ગયો, લખવા વાળો બોલવા વાળો બે સુઈ ગયા. ત્યારે લાલાજી બીજું સ્વરૂપ લઈ અને વ્યાસને આ શરીરની અંદર પ્રવેશ કર્યો. લાલો બોલે ને લાલો લખે છે. એટલા માટે ભાગવત છે એ સમાધિ ભાષા છે, કારણ કે બેને સમાધિ લઈ ગઈ. લાલો બોલે લાલો લખે, અને એટલા બધા 10મો સ્કંદ લખી નાખ્યો કે 90 અધ્યાય લખી નાખ્યા. અને એટલા માટે 12 સ્કંદ છે, એમાં 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય રહેલું છે. અને આના 2 ભાગ કરવા પડ્યા, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. 90 અધ્યાય લખી નાખ્યા.
અને જે 11મા સ્કંદની શરૂઆત થઈ કે બેની સમાધિ છૂટી ગઈ, વ્યાસ બોલે અને ગણપતિ દાદા લખે. 12મો સ્કંદ લખાણો, 11, 12 બે સ્કંદ વ્યાસ અને ગણપતિ દાદાએ લખા, 12 સ્કંદ રચાણા, 18,000 શ્લોક થયા, 6.5 લાખ અક્ષર થયા. અક્ષરે અક્ષરે પદે પદે રાધા કૃષ્ણ લીલાનું વર્ણન થયું અને ભાગવત ભગવાન પ્રગટ થયા. બોલે ભાગવત ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. સુંદર મજાનું ભાગ્ય મહાપુરાણ ભાગવત થયું. ગણપતિ દાદા અંતર્ધ્યાન થયા અને પાછી વ્યાસને મોહ લાગ્યો કે આ ભાગવત લખ્યું ખરા, પણ હવે આ ભણાવું કોને? એકાદો પુત્ર હોય તો સારું ને, પુત્ર તો જોઈએ. પુત્ર વિના કોને ભણાવું? અને ભગવાન શિવની આરાધના કરી, બે હાથ જોડી ભગવાન આશુતોષ, નીલકંઠ, મહાદેવ, સોમનાથ બે હાથ જોડી ભગવાન શિવજીની પ્રાર્થના કરી. આપણે પણ 2 મિનિટ ભગવાનનું શિવનું કીર્તન કરી. પાણી, શરબત, ચા જે પીવું હોય પી લ્યો ફટાફટ, પછી આગળ ભગવાનની કથા. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તાળી પાડી દો રે. હર હર ભોલે, નમઃ શિવાય. દેશરાય શિવ દેશરાય, હર હર ભોલે, નમઃ શિવાય. દેશરાય શિવ દેશરાય, રામ ભોલે. હર હર ભોલે, નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે, નમઃ શિવાય. બોલો નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મે શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તાલી પાડો તમારા રામની રે, બીજી તાલી ના હોય